ભાજપે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મૂર્તિયાઓ જાહેર કર્યા છે। ત્યારે વડોદરાના દિગ્ગજ નેતા પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી એવા જીતુ સુખડિયાના પુત્રને પણ ભાજપે ટિકિટ આપી છે। ત્યારે તેઓ ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા છે। કહ્યું છે કે પાર્ટી માટે વર્ષોથી કામ કર્યું છે, આવનારા સમયમાં અમારું બોર્ડ બનશે અને એવા નવા વિકાસના કાર્યો કરતા રહીશું। થેન્ક યુ ભાઈ। પાર્ટીએ શું વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસને ફલીભૂત થાય એ માટે હું આગળ એ કરતો રહીશ। એ કાર્યકર્તા વર્ષોથી છું જ, હું 85થી ભાજપમાં કામ કરતો જ આવ્યો છું અને એક કાર્યકર્તા તરીકે જ કામ કરવાનો છું। પાર્ટીનો એક નિયમ પણ છે જે પરિવારવાદને ટિકિટ નહીં મળે, પરંતુ પાર્ટીએ તેમ છતાં તમારા પર વિશ્વાસ મૂક્યો। પરિવારવાદ કાર્ય હતું। જીતુભાઈ સુખડિયા જ્યારે ધારાસભ્ય હતા ત્યારે મેં ક્યારેય માગી નથી। હવે છેલ્લા 5 વર્ષથી એ નથી, એટલે હવે આ પરિવારવાદ ના કહેવાય। પહેલી વાત તો હવે આ વખતે ટિકિટ મળી છે, કેવી રીતે આગળનો વિકાસ, કેવી રીતે રણનીતિ? બસ અમારા નેતૃત્વ અમને જે રીતે કહેશે એ રીતે અમે આગળ વધવાના છે અને કાર્યકર્તા વર્ષોથી કામ કર્યું જ છે ને એ રીતે આગળ વધવાના છે અને વડોદરાનો સારો વિકાસ થાય એના માટે અમે સતત પ્રયાસ રહીશું।